जो निर्मल हिरेन पासेथी अमदावादनी स्थिति पण जाणी लईए। हिरेन, अमदावादमां केवी उत्सुकता उमेदवारो अने साथे जे तेमना समर्थको छे तेमनामां? सरकारी कचेरीओ शरू थाय अने लगभग 11:10 पछी आ सत्तावार रीते जाहेरनामું आ उमेदवारी पत्र भरवा माटेनुं એટલે કે આજથી ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે અને ત્યાર પછી ઉમેદવારો છે જેણે પણ ઉમેદવારી કરવી હશે એ પોતાના વોર્ડના ચૂંટણી અધિકારી પાસે ફોર્મ ભરી શકશે। છેલ્લા કેટલાક સમયથી કેટલાક વર્ષોથી કોર્ટના નિયમને આધીન એક નિયમ પણ બનાવવામાં આવ્યો છે, ચુકાદાને આધીન, કે એમાં ઉમેદવાર જે છે એ ઉમેદવારે 2 કરતાં વધુ સંતાનો ન હોવા જોઈએ, ઉમેદવારના ઘરે શૌચાલય હોવું જોઈએ। આ પ્રકારના નિયમો અગાઉ કોર્ટના નિયમ ચુકાદાને આધીન બનાવવામાં આવ્યા છે, એનું પણ અમલીકરણ પણ કરવામાં આવી રહ્યું છે। અગાઉની ચૂંટણીઓમાં આવા નિયમોના ભંગના કારણે કેટલાય ઉમેદવારી ફોર્મ રદ પણ થયા છે, એટલે ઉમેદવારોએ જે ડિક્લેરેશન કરવાના છે એમાં આ વસ્તુઓના પણ સેલ્ફ ડિક્લેરેશન કરવાના રહેશે। સાથે રાજકીય પક્ષો એટલે કે મુખ્ય ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના જે રાષ્ટ્રીય પક્ષો છે એ સિવાયના નાના નાના પક્ષો, લગભગ 15 કરતાં પણ વધુ પક્ષો છે જેને માન્યતા આપવામાં આવી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે, એ પક્ષોના ઉમેદવારો પણ એની અંદર પોતાની દાવેદારી કરી શકશે। એ સિવાય અપક્ષ ઉમેદવારો પણ દાવેદારી કરી શકશે। 11 તારીખ સુધી સરકારી કચેરીના સમયગાળા દરમિયાન અને સરકારમાં જે દિવસે ચાલુ દિવસો છે, રજાના સિવાયના દિવસોમાં ઉમેદવારી કરી શકાશે। એના જે નિયમો છે એ પ્રકારના એફિડેવિટ વગેરે આપવાના રહેશે। ત્યાર પછી ઉમેદવારોના ફાઇનલ શું હશે થશે। અમદાવાદ કોર્પોરેશનમાં 48 વોર્ડ, એ ઉપરાંત અમદાવાદ નગર જિલ્લા પંચાયત, અલગ અલગ નગરપાલિકાઓ છે। સમગ્ર રાજ્યની વાત કરીએ તો નવી બનેલી મહાનગરપાલિકાઓ છે, એવી 9 મહાનગરપાલિકાઓમાં પહેલી વખત મહાનગરપાલિકા તરીકેની ચૂંટણી માટે પણ ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત આજથી થશે। બનેલા રાજો હિરેન, સુરત જઈએ, જયેન્દ્ર પાંડે પાસેથી વધુ વિગતો મેળવીએ। જયેન્દ્ર, સુરતમાં કેવી ઉત્સુકતા આજના દિવસને લઈને? આજે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે ત્યારે